પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરની મુલાકાતે ત્યારે પીએમ મોદીએ મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ કર્યું છે। મહાત્મા મંદિરથી મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું તો પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। પીએમ મોદીએ ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી તો ગાંધીનગરના મેયર મીરાબેન પટેલને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા હતા। લોકોમાં પણ અનેરો ઉત્સાહ, જે રીતે અમદાવાદ અને ગાંધીનગરના લોકોને જે રીતે સરળતા રહેશે તેને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને તે પહેલા જે સોમનાથ સ્વાભિમાન પર્વનું જે ઉજવણી કરી અને પ્રધાનમંત્રી મોદી આવ્યા છે ગાંધીનગર ખાતે, તેઓ લીલી ઝંડી બતાવી મેટ્રો ફેઝ 2નું તેઓએ લોકાર્પણ કર્યું, લીલી ઝંડી બતાવી। તો સાથે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે હાજર જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। સાહેબે એ વાત કરી કે બાબુલાલ બધા મજામાં ના, બધા એટલે પરિવાર તો ખરો પણ વિસ્તારવાળા બધા મજામાં ને એવી વાત કરી કે શું બધા તમારા આજુબાજુમાં વિસ્તારમાં બધા મજામાં છે ને। બાબુ કાકા મળવા જ પહોંચ્યા હતા કારણ કે આપનો વિસ્તાર હું લાઈનમાં ઊભો હતો, સ્વાભાવિક ઊભો હતો બધા જોડે। સાહેબે કેમ બાબુલાલ કહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અહીંયા ગાંધીનગર મહાત્મા મંદિર આવ્યા ત્યારે ઉત્તર દક્ષિણ ગાંધીનગરના બંને ધારાસભ્યો સાથે ગાડીમાં બેસતા પહેલાં વાત થઈ છે। અલ્પેશભાઈ, પ્રધાનમંત્રી સાથે મુલાકાત થઈ, શું વાત થઈ? નહીં, સાહેબ જે જ્યારે આવતા હોય છે ત્યારે તમે જો લોકો, હજારો લોકો સાહેબને વધામણા કરવા આવતા હોય છે। સોમનાથ મહાદેવનો અતિ ભવ્ય કાર્યક્રમ ઓમકારનો જાપ કરીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પોતાના માદરે વતન ગાંધીનગરમાં હતા અને ગાંધીનગરમાં આ બધાનો શું કહેવાય શુભેચ્છા સંદેશો ઝીલી રહ્યા હતા, બધાને મળી રહ્યા હતા। અમને પણ સહજ ભાવે સાહેબ મળ્યા છે અને સાહેબની સાથે 2 મિનિટ અમને બંનેને સાહેબની સાથે રહેવાનો મોકો મળ્યો, એથી વિશેષ કંઈ નથી। બેન, પ્રધાનમંત્રીને તમે મળ્યા, આ પ્રકારે લાંબા સમય પછી સીધી રીતે જતા પહેલાંની વ્યક્તિગત મુલાકાત થઈ છે, ગાડીમાં બેસતા પહેલાં શું વાત થઈ? શું તમને પોતાને કેવો ભાવ એક ધારાસભ્ય તરીકે મુલાકાત છે? એકચ્યુઅલમાં આજે સાહેબનો કોઈ રોડ શો જ નહોતો। સાહેબ મેટ્રોનું લોકાર્પણ કરીને નીકળી જ જવાના હતા, પણ ગાંધીનગરની જનતાનો ઉત્સાહ જોયો અને હમણાં જ કાલે જ સાહેબ જ્યારે સોમનાથમાં મહાદેવના દર્શન કરીને આવ્યા અને લોકો, જનતા, નાગરિકો જે રીતે જય સોમનાથના નારા લગાવી રહ્યા હતા એ જોઈને સાહેબ પ્રભાવિત થઈને સાહેબ પોતાની ગાડીમાં બેસવા જતા હતા, પણ ગાડીમાં બેઠા પહેલાં જેટલા પણ નાગરિકો શહેરના ઊભા હતા અને જે નારા લગાવી રહ્યા હતા એમનો નારો ઝીલવા માટે, એમનો અભિવાદન ઝીલવા માટે સાહેબ એમની ગાડી છોડીને ચાલતા બધાને મળવા નીકળ્યા। આજે કોઈ રોડ શો નહોતો પણ એક રોડ શો જેવું ગાંધીનગરની અંદર આયોજન થઈ ગયું અને ગાંધીનગરની જનતા, જેને આજે કરોડોની ગિફ્ટ મળી છે, આજે દિવાળી જેવો માહોલ, ગાંધીનગરના લોકો છેલ્લા 3-4 કલાકથી અહીંયા આવીને ઊભા હતા ખડે પગે, પણ કોઈ ત્યાંથી ખસ્યું પણ નથી કારણ કે બધાને એક ઝલક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જોવી હતી અને એમને એક ઝલક માટે જે 3-4 કલાકથી ઊભા હતા, આજે એમને મોદી સાહેબના દર્શન પણ થઈ ગયા અને મોદી સાહેબ બધાને ખૂબ સરસ રીતે મળ્યા। તમને મળ્યા ત્યારે વાત શું થઈ? અમને મળ્યા ત્યારે બહુ ટૂંકા સમય માટે મળ્યા, કોઈ વાત નહોતી થઈ। સાહેબે અમને બધાને નમસ્તે કહી અને અમારે એક ફોટો પડાવવાની સાહેબ જોડે ઈચ્છા હતી તો સાહેબને માગણી કરી સાહેબ એક ફોટો, તો સાહેબે અમારી સાથે ફોટો પડાવ્યો, પણ કોઈ વાત નહોતી થઈ। આભાર બેન। સ્વાભાવિક છે કે ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ બંને ધારાસભ્યોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં મળ્યા છે, તેમની સાથે ગાંધીનગરના મેયર પણ જોડાયા હતા। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।